का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथ છે પૂજ્ય ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતોના આત્મ સાધના અંગેના ભક્તિભાવ સભર અપૂર્વ ઉદ્ગારોનું સંકલન. અનાહારી સ્વભાવની સાધના. 4-6 બોલો આગળના આપણે લઈએ અને પછી આજે બીજા આગમ ગ્રંથોને આધારે આર્ષ ગ્રંથો જે સર્વ પ્રાચીન ચરણાનિયોગના કરણાનિયોગના વગેરે ગ્રંથો છે એમને આધારે આહાર અંગે થોડીક ચર્ચા લઈશું. આખી જ આપણે 40-45 મિનિટ ચર્ચા લઈએ કદાચ આપ સૌને શુષ્ક લાગશે, પણ શુષ્ક ન લાગે થોડોક આ 10-1 મિનિટનો વિષય લઈશું. 2-3 બોલ, 3-4 બોલ જેટલા પણ સહજ ભાવે આપણે લઈ શકીએ અને ત્યારબાદ છેલ્લી 15-20-25 મિનિટ આપણે જૂનાગમમાં આહાર અંગેની બધી ચર્ચા, જે શ્રમણ સંસ્કૃતિ મુનિ ભગવંતોના જીવન સાધના સાથે ગૃહસ્થોના આપણા જીવનના લૌકિક જીવનના ધોરણને કેવી રીતે તત્વસભર જ્ઞાનસભર આગમના આલોકમાં પરમ પવિત્ર જીવન હોવું જોઈએ. એટલે આપ જોશો એટલે એમ થાય કે દરિયો ભરેલો છે. અને હું તમને ચોક્કસ કહું છું, એ આહાર અંગેનો જે વિષય મારે અહીંયા લેવાનું મન છે સ્વાધ્યાય સ્વરૂપે. રોજ આપણે કલાક ચર્ચા કરીએ તો કમસે કમ 10 કલાકથી વધુ લાગે, ઓછું નહીં. 10-12-15 દિવસનો આખો વિષય છે. મારી પાસે છે અત્યારે ઓલરેડી. આપણે એને માણશું, પણ પહેલાં આપણે થોડાક બોલોની ચર્ચા કરીએ. વિષય ચાલે છે અનાહારી સ્વભાવની સાધના. સાધક એને જ કહેવાય ને જે સાધના કરે, પણ આહારની સાધના કરે એને સાધક ન કહેવાય. અનાહારક સ્વરૂપ અને સ્વભાવની જે સાધના કરે તે સાધક કહેવાય. કારણ કાર્ય નિયમ ભાગ બીજો, શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા 38મી. એ ગાથા કે અધિકારની ભાષામાં કહીએ, શુદ્ધ સ્વભાવની સાધના કરનારા તે અનાહારી સ્વભાવની સાધના છે. શુદ્ધ સ્વભાવ, જ્ઞ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞ ભાવ, એક ભાવ, ધ્રુવ ભાવ, સામાન્ય ભાવ. કેટલું ગંભીર વિષય ગુરુદેવશ્રી આજે લીધું. હજી આવતીકાલે પણ આવશે. વૈરાગ્ય શિખરના શિખામણી
પુણ્ય ને પાપના પરિણામો ચંચળ ભાવ કહેવાય. કીધું ના સવારે, ચંચળ ભાવ. શુદ્ધ સ્વભાવ ભાવ શુદ્ધ સ્વભાવે, શુદ્ધ સ્વભાવની દૃષ્ટિએ ઉછળતો ભાવ, અતિન્દ્રિય ભાવ, સ્વરૂપ લીનતાનો ભાવ, એ ભાવ શુદ્ધ ભાવ નહીં, કેમ કે પર્યાય ભાવ છે, આગંતુક ભાવ છે. આજે તો સવારના પ્રવચનમાં તો કેવળ જ્ઞાન પણ પરદ્રવ્ય છે, પરભાવ છે, એ છે. માંધાતાઓની વાત બેસે નહીં. પક્ષ રાખીને સાંભળે એને તો 3 કાળમાં નહીં બેસે. પોતાના હટાગ્રહ અને મતાગ્રહની માન્યતાનું જ એને પોષણ કરવું છે, એને તો 3 કાળમાં નહીં બેસે. એટલે જ કૃપાળુદેવ મતાર્થપણું છોડવાની અને આત્માર્થપણું સેવવાની પ્રેરણા આપી છે. છૂટવું બહુ મુશ્કેલ છે. ચલો 102 અને 3 બરાબર. આ બોલોની વાત કરી છે આપણે, પણ ક્રમમાં છે એટલે બોલવા છે. મુનિપનું અર્થાત સર્વોત્કૃષ્ટ સાધન દશા. જ્યારે 7મો અને 6મો ગુણસ્થાન વારંવાર બદલાય છે. જો 7મો અને 6મો ગણતરીમાં 1 2 3 4 5 પછી 6 આવે ને પછી 7 આવે. ગુણસ્થાનોના ક્રમમાં પહેલાં 7 આવે પછી 6 આવે. 6 પડતું ગુણસ્થાન છે, પતનનું ગુણસ્થાન છે, નીચે ઉતરવાનો એ ગુણસ્થાન છે. તો 7મો અને 6મો ગુણસ્થાન વારંવાર બદલાય છે. એટલે આ વાક્યમાં ગુરુદેવશ્રીનું ગુણસ્થાન અંગેની સાધના, અપ્રતિહત સાધનાના ક્રમમાં ચોથેથી સીધા, પહેલેથી સીધા 7મો આવે, ચોથેથી સીધા 7મો આવે, 5મેથી પણ સીધા 7મો આવે. ખ્યાલમાં આવ્યું? પછી 7મામાં રહી ન શકે તો 6 ગુણસ્થાન થાય. 7મે ગુણસ્થાને જવાના નીચેથી 4 સ્થાન છે. પહેલું, ચોથું, પાંચમું, સોરી, પહેલું, ચોથું અને પાંચમું 3 છે. અને ઉપર 8મામાંથી પણ 7મામાં અવાય છે. ઉપશમ શ્રેણીવાળા હોય ક્રમમાં ઉતરતા ઉતરતા આવી જાય. તો એવી રીતે આરોહ અને અવરોહનો ક્રમ. તો પહેલેથી મિથ્યાદૃષ્ટિ જીવ હોય એ સીધે 7મે ગુણસ્થાને વયો જાય. આવે છે વિચાર સાહેબ? શું, કેમ, કેવી રીતે? બોલો, શું જવાબ છે? એના માટે ગોમટસારનો સ્વાધ્યાય કરો. બહુ ટૂંકમાં વાત કરો. અજ્ઞાન અવસ્થામાં, અબોધ અવસ્થામાં અને મિથ્યાત્વની દશામાં 28 મૂળ ગુણોનું નિરતિચાર પાલન કરતો હોય અને એની ભાવના નિરંતર એવી થતી હોય કે આવી નિર્ગ્રંથ દશા, આવી નિર્દોષ નિર્ગ્રંથ દશા મને પણ હજુ. ભાવના સાચી છે, ભૂમિકા એની ખોટી છે. ભાવના ઊંચી છે, દશા નીચલી છે. મિથ્યાત્વ ગુણસ્થાનવાળો છે, પણ એ મિથ્યાત્વના કાળે પણ એવો એ ભદ્ર મિથ્યા દૃષ્ટિ જીવ 28 મૂળ ગુણોનો નિરતિચાર પાલન કરતો હોય અને એવો એ પુરુષાર્થ જો એ પરાક્રમને ફોરવી જાણે, પરાક્રમને કરી જાણે, તો પહેલે ગુણસ્થાનથી સીધે જ છલાંગ મારીને 7મે ગુણસ્થાન મળ્યો છે. શું વિચારો છો આપ સૌ? માટે અજ્ઞાન અવસ્થામાં પણ, અબોધ દશામાં પણ સંયમ પાલન કરવાની શિક્ષા આપવામાં આવે છે. સૌને થાય એવું નથી, બધાને થાય એવું નથી. એનાથી એવો એ રસ્તો નથી આપવાનો. હલો, આપણે અજ્ઞાની છીએ ભલે ને, પણ મુનિ થઈ જાઓ એમ નહીં, એમ નહીં. છલગ્રહણ નહીં કરવાનું, પણ આવો નિયમ છે. પહેલેથી
સાતમામાં જાય. તો પહેલો તો મિથ્યાત્વ અવસ્થાવાળો છે ને. હા, પણ નિરતિચાર 28 મૂલગુણોનું પાલન છે. મોક્ષ સિવાય એની બીજી કોઈ કામના છે જ નહીં. લોકેશના તો નથી જ. લોક લાજ નથી, માન પાન નથી, આહાર મળે ન મળે, પણ નિર્દોષ નિરતિચાર મુનિપનાનું પાલન પરિણામે તેઓ નિરંતર કરે છે. એટલે ક્રિયામાં તો ખરો જ ખરો, પરિણામોમાં પણ એટલી પાકડતા છે. જોનારને તો એમ જ થાય કે આનો અભિપ્રાય પણ ચોખ્ખો હશે, પણ એનો અભિપ્રાય ચોખ્ખો થતો 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 જાય છે. અને 28 મૂળગુણ રૂપ અજ્ઞાન અવસ્થામાં લીધેલા હોવા છતાં એ જીવનો અંતરંગનો પુરુષાર્થ એવો થઈ જાય છે કે નિર્વિકલ્પ સમાધિ સાધના થાય, સીધું સાતમું ગુણસ્થાન આવી જાય. આ મારા ઘરની વાત નથી, આ માર્ગની વાત છે. એટલે જે જીવો, જે લોકો અમારી ભૂમિકા સી, અમારે તો રાત્રિ ભોજન તો હાલે જ, અમારે તો અભક્ષ ભક્ષણ તો હાલે જ, શિથિલતા અને સ્વચ્છંદતા અને પ્રમાદને પોષનારને માટે આ ઉપદેશ છે. પહેલેથી સીધું સાતમામાં વયો જાય, પહેલેથી સીધું પાંચમામાં વયો જાય. કેવી રીતે પહેલો એ પાંચમામાં વયો જાય? જીવનભર એણે 12 વ્રતોનું પાલન કર્યું હોય, શ્રાવક ધર્મનું પાલન કર્યું હોય, શ્રાવક ધર્મ પ્રત્યે એની અકાટ્ય આસ્થા હોય, જરાય દોષ નહીં લાગવા દે, ક્રિયામાં પરિણામમાં જરાય દોષ નહીં લાગવા દે. અભિપ્રાય તો ખોટો છે ને, મિથ્યાત્વવાળો છે ને, મિથ્યા છે, ખોટો છે એટલે મિથ્યા છે, પણ ઈરાદો એનો ખોટો નથી. એટલે એ પહેલે ગુણસ્થાનથી સીધે પાંચમા ગુણસ્થાનમાં વયો જાય, પંચમ ગુણસ્થાન આવી જાય સીધું. એમ ચોથાવાળો છે, સમ્યક તો છે, પણ વૈરાગ્ય એટલો બધો છે, કષાયની મંદતા એટલી બધી છે. જો આ પણ એક વિષય સમજો. હમણાં જ મેં સોંગડથી પાછા આવ્યા બાદ તરત જ મેં વાત કરી હતી. એક ચક્રવર્તી મનુષ્ય ગતિનો જીવ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, 60,000 વર્ષ સુધી લડવાના ભાવ થાય, ભગવાનની દેશના ગામ સાંભળે પણ એ લડાઈ માટે નીકળી જાય, તે જ ભવે મોક્ષે જનારો છે. નંબર 1. નંબર 2, સૌધર્મિત્ર અસંખ્યાતા તીર્થંકરોના કલ્યાણકોમાં એની હાજરી હોય, નાચે ગાય, તાંડવ નૃત્ય કરે, લાખો કરોડો અબજો ખરવો ઇન્દ્રાણીઓનો ભોગ હોય, દેવીઓનો ભોગ હોય. એક તરફ તો ભોગનો દરિયો અને એક તરફ તો ભક્તિનો દરિયો ઉછળતો હોય. પંચ કલ્યાણકોના પ્રસંગોમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. આવતા ભવેથી નિયમથી મોક્ષે જવાનો છે. એક ઓલા ચક્રવર્તીના અવદેક ભાવ જો, 96,000 રાણીઓમાં 60,000 વર્ષની લડાઈમાં તે જ ભવે મોક્ષે જાય. કાં તો સીધી સાતમી નરકે જાય, મોક્ષે નહીં જાય તો રાજેશ્વરી સો નરકેશ્વરી, રાજપાટની ગાદીએ પ્રાણ છોડે પાતાળે જ પહોંચે, નિયમ છે. એટલે વડીલોને તો આ બધા રેડ સિગ્નલ છે. 65, 70, 80 વર્ષ થયા બાદ ઘર ગૃહસ્થી, ધંધો વ્યાપાર, એમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ સેવવી જ જોઈએ, પકડીને ન રખાય. 2 થયા, ચક્રવર્તી અને સૌધર્મ. 3જા લોકાંતિક દેવો, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એક ભવ અવતારી છે, આવતા ભવે નિયમથી મુક્તિએ જવાના છે. 5 કલ્યાણકોમાં ગર્ભ, જન્મ, અરે કેવળ જ્ઞાન અને મોક્ષ, આ 4 કલ્યાણકોમાં આવવાના ભાવ જ નથી થતા. મોક્ષે ગયા હશે, કેવળ જ્ઞાન થયું હશે, વાણી કરે છે, કરતી હોય, અમારે સાંભળવાના ભાવ નહીં. હા, જ્યારે કેવળ જ્ઞાન થતાં પહેલાં દીક્ષા લેશે ને તીર્થંકરનો જીવ, ત્યારે દીક્ષાનું અનુમોદન કરવા માટે ચોક્કસ બ્રહ્મ સ્વરૂપમાંથી આવશે.
જો ફરીથી રિપીટ કરું છું, ચક્રવર્તીનો ભોગ જુઓ, ચક્રવર્તીનો ભોગ જુઓ, યુદ્ધ કરવાના પરિણામ જુઓ. જ્યારે 6 ખંડને લાત મારે ત્યારે ત્યાગના ભાવો જુઓ. સૌધર્મેન્દ્ર 40 નીલ દેવીઓનો ભોગ, બરાબર. એટલે ભોગનો સામ્રાજ્ય કેવો, પંચકલ્યાણક આદિના પ્રસંગોમાં ભક્તિભાવનો સામ્રાજ્ય, ભક્તિભાવનો દરિયો ઉછળતો હોય. ચક્રવર્તી તે જ ભવે મોક્ષે જાય, સૌધર્મ ભલે ને આવતા ભવે મોક્ષે જાય. લોકાંતિક દેવો દીક્ષા કલ્યાણકના દિવસે જ આવવાના ભાવ થાય, આવતા ભવે નિયમથી મોક્ષે જાય ભાવલિંગી સંત બનીને. અને એ લૌકાંતિક ભાવ પહેલાં પણ એ ભાવલિંગી દશામાંથી જ ગયા હોય. એક વાત કહું, 4 ભાઈઓ હોય ને, 4 ભાઈઓમાંથી એક તો દીક્ષા લઈ લે, એક તો મંદિરે નહીં આવે. આમ કેમ? એક જ માના જયા છે ને. એ માં તો તને આ ભાવની દેખાય છે, એના સંસ્કારો તો ભાવના છે. શું સમજાણું? માં સમજાય છે, આ ભાવની છે ને. એ તો આ ભાવમાં એનો અવતાર થવાનો હતો, એટલે એ સ્ત્રી નિમિત્ત બની છે, એના કુખે જન્મેલો છે. તેને મંદિરનું નામ આવે તોય ખીજ આવે. અને એ જ માના પેટમાંથી જાયેલો એ એક તો દીક્ષા લઈ લે, એક તો તત્વજ્ઞાનમાં ગળાડૂબ હોય. તો આમ કેમ પૂછો માં? આ 5 આંગળા સરખા હોતા નથી. એટલે એકને જન્મથી જ વૈરાગ્ય, વિરક્તતા ભવના સંસ્કાર છે. એક રાગ ખાવાનો શોખ, પીવાનો શોખ, વિષય ભોગોનો રસ. ક્યાંય કોઈ 2 ઇન્દ્રિયના, 3 ઇન્દ્રિયના, 4 ઇન્દ્રિયના બધા સંસ્કારો એના દ્રઢ થયા. ઇન્દ્રિયોના સંસ્કારોથી ઇન્દ્રિય વાસના જ ઉછળે, અતિન્દ્રિય ભાવના સંસ્કારોથી અતિન્દ્રિય ભાવો જ ઉછળે. 3 થયા: ચક્રવર્તી, સૌધર્મ અને લોકાંતિક. બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી. 4થા સર્વાસિદ્ધિના જીવો, 33 સાગરોપમનું આયુષ્ય, નિયમથી આવતા ભવે મુક્તિએ જવાના હોય. 33 સાગરોપમ સુધી તત્વ ચર્ચા સિવાય બીજું કશું જ ન કરે. કોઈ તીર્થંકરોના, કોઈ પણ કલ્યાણકોમાં આવવાના ભાવ નહીં. બોલો, તત્વજ્ઞાનનો જોર કેવો, દીક્ષા કલ્યાણકમાં આવનારને વૈરાગ્યનો જોર કેવો, કલ્યાણકોમાં તાંડવ નૃત્ય કરનાર સૌધર્મની ભક્તિ કેવી. અને દુનિયા વાણી સાંભળવા બેઠી હોય પિતાની, આદિનાથની, લડવા માટે ભાઈ સાહેબ 60,000 વર્ષ માટે નીકળે. પરિણામોની વિચિત્રતા કેવી. 4 જીવો છે તમારી સામે, દરેકના ઔદૈક ભાવો એક સરખા હોતા નથી સાહેબ. એટલે આ તત્વજ્ઞાન વાંચ્યા બાદ સભામાં કોઈ પણ વ્યક્તિગત પ્રત્યે વક્તાને જરાય લાગતું વળગતું ન હોય. સત્પાત્ર સાંભળ્યા સિવાય ન રહે, અપાત્ર સાંભળવા આવે નહીં. પાત્રતા કેળવાયેલો હોય એ સમજ્યા વિના રહે નહીં. અને હજી ક્ષયક્ષમ લબ્ધિ, કાળ લબ્ધિ જેની દૂર છે એ ગમે તેટલો સમજે, એને કંઈ ટપો. આ બધી જ સમસ્યાઓના સમાધાન વક્તાને હોય. 4ના ચિત્ર દોર્યા ને તમારી સામે: ચક્રવર્તી, સૌધર્મ, લૌકાંતિક, સર્વાસિદ્ધિના દેવ. દરેકના ઔદૈક ભાવો જુદા જુદા. ચક્રવર્તી તે જ ભવે મોક્ષે જાય, સૌધર્મ, લૌકાંતિક અને સર્વાસિદ્ધિના દેવો આવતા ભવે નિયમથી મોક્ષે જાય. આને કહેવાય જો પરિણામોની બધી વિચિત્રતા, જો પુરુષાર્થની પરાકાષ્ઠા. વાત એ ચાલે છે અહીંયા કે જીવનભર જેમણે 28 મૂલગુણોનું પાલન કર્યું હોય એ મિથ્યા દૃષ્ટિ પહેલા ગુણસ્થાનવાળો જીવ પણ સીધા છલાંગ મારીને 7મામાં આવ્યો છે. 7મામાંથી પછી નીચે પડે, 6ઠામાં આવે સવિકલ્પ અવસ્થા.
એમ 12 વ્રત શ્રાવકાચારનું પાલન જેણે કર્યું હોય તે જીવ નિયમથી પંચમ ગુણ સ્થાનને અંગીકાર કરે. ડૉક્ટર પરિવારમાં નાનો છોકરો હોય ને 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષનો, તો આખી દુનિયા તો એને એમ જ કહેવા જ માંડે કે આ એક નવો ડૉક્ટર એના ઘરમાં પેદા થયો. કેમ કે ડૉક્ટરોની બિરાદરીમાં બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી બધી ઈને એ લાઈનમાં જોડાય. 4 વર્ષનું બાળક હોય તો એ આવનારા મિત્રો, આવનારા મહેમાનો બધા એને કયા ભાવે જુએ છે બોલો? ભલે એને ભણવામાં ઠોઠ હોય તો ડૉક્ટરના નામે જ, ડૉક્ટરના ભાવે જ એને જુએ છે. અચ્છા, એની રમતગમત અથવા બાપના ચેમ્બરમાં જાય તો ઓલો સ્ટેટિસ્કોપ લઈને કાનમાં નાખીને બાપની છાતીએ મૂકીને ચકાસે. બાપ પછી આજકાલના સમજો કે મોબાઈલમાંથી ઓલો ફોટોય પાડે, બરાબર? અને એ ચેર ઉપર એને બેસાડીને સ્ટેટિસ્કોપ આમ જાણે કે ચેક કરતા હોય એવો ફોટો પાડે. અને 10-20 વર્ષ પછી જ્યારે મેડિકલ સાયન્સમાં ભણવા જાય ને તો ઓલો ફોટો એના બર્થડેમાં પછી ચોંટાડે ભીંત ઉપર. જો આ 4 વર્ષનો હતો ત્યારે જ એને ડૉક્ટરના સપના જોયા હતા. જોયા તો એ બાળકે નહોતા, તે જોયા હતા. એને ક્યાં બુદ્ધિ હતી? એ તારો મોહ બોલે છે. વાત સમજો હું શું કહેવા માગું છું. અને ધીમે ધીમે બાળકને એ ડૉક્ટરી ક્રિયામાં રસ પડે તો કદાચ 9-10 વર્ષ પછી તો બાપની જગ્યાએ બેસીને ઇલાજે કરતો થાય. હજી નિશાળે ભણતો હોય, જેમ ગુરુકુલોમાં વગેરે હોય ને 70-80 વર્ષના બધા ગુરુજી લોકો માર્ગદર્શન આપતા હોય, પણ 15 વર્ષના છોકરાને મોનિટરશીપ આપ્યું હોય. ઓકે, હવે ગુરુજી ન હોય તો બધા છોકરાઓને હાચવવાનું કામ કોણ કરે કે નહીં? ધીમે ધીમે એના માટે એનામાં એ પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, એ વ્યક્તિત્વનો વિકાસ એનામાં થાય. જેમ સ્કૂલોમાં આસિસ્ટન્ટ ટીચરો હોય, ધીમે ધીમે એ આસિસ્ટન્ટ ટીચરોમાં રિસ્પોન્સિબિલિટી, ઉત્તરદાયિત્વની ભાવના વધતી જાય તો એ ધીમે ધીમે સિનિયરિટી પ્રમાણે એનામાં ઇન્ચાર્જશીપના લક્ષણો પણ દેખાય. અને પામર સાહેબ ઇન્ચાર્જપણો એમાં આવી જાય. બિલકુલ આમ પ્રિન્સિપલની ભાષા, બોડી લેંગ્વેજ, બોલવાનો ઢબ, બધું જ હા, મન, વચન, કાય, વાણી, વર્તન બધું જ એ રૂપે. અને જે દિવસે પ્રિન્સિપલ ન હોય, ભલે એને હોટ સીટ ઉપર ન બેઠા હોય, પણ એનું આખા દિવસનું જે વર્તન હોય એ એઝ એ પ્રિન્સિપલ હોય. અને સમજો કે ન કરે વિચિત્રતા, પ્રિન્સિપલ મરી જાય તો બોલો હવે પ્રિન્સિપલ પોસ્ટ ઉપર કોણ? તો સંસ્કાર એના રેડાના ને. હું આપને શું કહેવા માગું છું ખબર સાહેબ? એમ આપણા શ્રાવકના જીવનમાં શ્રમણત્વના સંસ્કારો રેડવા જોઈએ. શ્રવણ કોણ થવાના? અરહંત તો નથી થવાના. અરહંત ભગવાન મુનિ થવાના કે શ્રાવક જ મુનિ થવાના? બોલો, શ્રાવક જ શ્રમણ થવાના છે ને. તો શ્રમણત્વના સંસ્કારો કોને દ્રઢ કરવા જોઈએ? શ્રાવકને જ કરવા જોઈએ. એટલે જ હું હજારો વાર કહું છું, જે શ્વાસે શ્વાસે શ્રમણત્વને શ્વસે એનું નામ શ્રાવક છે. જેને શ્રમણના મુનિરાજના સપના નહીં આવે એ શ્રાવક જ નથી. ગુરુદેવશ્રીની ભાષામાં ગીરનો હાવજ છે, સાવજ છે. પોઈન્ટ સમજાય છે? હા, તો 7મામાં જાય, રહી ન શકે, નીચલી અવસ્થામાં આવે તો 7મા 6મા કેટલું સરસ ગુરુદેવશ્રી બરાબર શબ્દ એવા જ બોલ્યા છે. 6મા 7મા એમ નથી બોલ્યા છે ને? ગજબની વાત. 7મો અને 6મો. અચ્છા, તમે સમયસારની ગાથા જુઓ. હું એની પણ એક વાત કરું. સમયસાર છે ને, સમયસારની 6ઠી ગાથા જુઓ, ઓરિજિનલ ગાથા, મૂળ ગાથા. જો એ જ ગાથા નીકળી નવી હોદિયાપમતો. સૌથી પહેલાં અપ્રમત્ત લીધું છે. અપ્રમત્ત એટલે કયું ગુણસ્થાન? 7મું ગુણસ્થાન. મિથ્યાત્વ, અવિરતિ, સાસાદન, અવિરત સમ્યક, દેશ વિરત, સકલ એટલે
અપ્રમત્ત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાયોગ, શાંત મોહ, ક્ષીણ મોહ, સયોગ કેવલી અને અયોગ કેવલી, આ 14 ગુણસ્થાન. પહેલેથી છઠ્ઠે સુધી બધા પ્રમત્ત અને 7મેથી 14 સુધી બધા અપ્રમત્ત. તેમાં સૌથી પહેલાં શું લીધું છે? નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. જો કેવળ ધ્યાન આપજો, પહેલું કયું લીધું? 7મું લીધું. પછી કયું લીધું? 6ઠું લીધું. કેમ કે 7મામાંથી જ તો 6મું આવે. ત્યાં એ અર્થ જુદો છે. ત્યાં તો પ્રમત્ત એટલે 1 થી 6 ગુણસ્થાનો નથી અને 7 થી 14 ગુણસ્થાન સ્વરૂપે આત્મા નથી. એક જ્ઞાયક ભાવ છે એવો એનો અર્થ છે. ત્યાં આખો અર્થ જ જુદો છે. ત્યાં ખરેખર શુદ્ધ ભાવ અધિકાર જે ચાલે છે ને, એ શુદ્ધ ભાવ એટલે જ્ઞાયક ભાવ. જેમ આજે ગુરુદેવશ્રીએ 320 નંબરની ગાથા સાથે એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસને એમ કરીને ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, એ આ ભાવ શુદ્ધ ભાવ. એમ 320 સાથે આ ગાથા શુદ્ધ ભાવ અધિકારને 38મીને જોઈન્ટ કર્યું. સવારે 320ની સંધિ આપણે જોયા હતા, અત્યારે 6ઠી ગાથાની સંધિ જોઈએ. જ્યાંથી વાંચો ત્યાંથી આ નીકળે, પણ દૃષ્ટિ હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? 7મા અને 6મા ગુણસ્થાન વારંવાર બદલતા રહેતા હૈ છે. એની સ્થિતિ હોય નિરતિશય અપ્રમત્ત દશા હોય, શ્રેણી થવાને પાત્રતા ન હોય હજી, તો 7મું 6મું 7મું 6મું એમ થયા રાખે. પછી શ્રેણી સડસડાટ ચડે એટલે સાતિશય અપ્રમત્ત વિરત. વહાં મહાન પવિત્ર વીતરાગ દશા, એ તો છે જ. અંતરંગ સ્વરૂપની લીનતા સ્વરૂપની દશા. और शांत मुद्रा होती है, तो बाह्य मुद्राની વાત છે. मुनिराज तो भावना भाते हैं कि अहो संयोग में तो सुख है नहीं, संयोग आदि वृत्ति में भी सुख नहीं है, सुख रूप तो मेरा आनंद कंद स्वभाव है. ત્રીજો એક બોલ. जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली होती है, जिनके अंदर में रोम रोम में उपशम रस बरसता है, और जो काया से भी दिगंबर हो, ऐसा मुनि धर्म का स्वरूप है. जो मुनिपणु शरीरे के आत्मदशाए. करो विचार करो थोड़ो. पहले दृष्टांत कहूँ तुमने. विद्यार्थी पण तो एनी स्कूल बैग, एનું યુનિફોર્મ, એના શૂઝ, એના સોક્સ, એના બહારના તામઝામ, બેન્ચ, સ્કૂલ, બિલ્ડિંગ, એનાથી એનું વિદ્યાર્થીપણું છે કે એ વિદ્યાર્થીપણું કંઈક અલગારી વસ્તુ છે? એ તો બધા સંયોગોની કથા છે. વિદ્યાર્થીપણું જે છે, વિદ્યાર્થીપણું જે છે, એ ભાવ, એ વસ્તુ જુદી છે. તો બાહ્યમાં જે કાંઈ છે, બધા યુનિફોર્મથી માંડી, શૂઝ સોક્સથી માંડી, બેગથી માંડી, સ્ટેશનરીથી માંડી, બાહ્ય સ્ટેટસથી માંડી, એ બધું તો એનો સંયોગ છે, એ સ્વભાવ નથી. ખ્યાલમાં આવ્યું? એમ હું આપને પૂછું છું, મુનિપણું શું નગ્નપણું એ મુનિપણું? પીછી કમંડળનું હોવાપણું એ મુનિપણું? શાસ્ત્ર લખવાપણું એ મુનિપણું? કરો, વિચાર કરો. દુનિયાને ઉપદેશ આપે, 5 પરમાગમોની રચના કરવા રૂપની પ્રતિભા, એ મુનિપણું? તત્વજ્ઞાનમાં શંકા થઈ, શું વિદેહ ક્ષેત્રે ગયા, એનું નામ મુનિપણું? નહીં, ત્યાં તો રહ્યા જ નહીં. જેમ અમેરિકામાં જનારા અમેરિકામાં સેટ થઈ જાય. મને ઘણી વાર વિચાર આવે, વિદેહ ક્ષેત્રે ગયા આચાર્ય કુંદકુંદ દેવ, ત્યાંને ત્યાં સેટલ થયા હોત તો? આપણા સંતાનો નથી જતા મા બાપને મૂકીને કેનેડામાં ગયા તો ત્યાંને ત્યાં જ રહ્યા, યુએસ ગયા તો ત્યાંને ત્યાં જ વાલા થઈ ગયા. એમ આચાર્ય કુંદકુંદ દેવ પણ જો વિદેહ ક્ષેત્રે ગયા ત્યાંને ત્યાં સેટલ થયા હોત તો? થોડુંક કલ્પના તો કરો તમે. લખો, નિબંધ લખો એના ઉપર 10 પાના. જો આચાર્ય કુંદકુંદ દેવ વિદેહ ક્ષેત્ર મૂકીને ન આવ્યા હોત તો, અથવા જો આચાર્ય કુંદકુંદ વિદેહ ક્ષેત્રમાં જ રહ્યા હોત તો.
કલ્પના તો કરવામાં કાંઈ વાંધો નહીં ને, એમાં તો દોષ નથી ને. પણ પ્રશ્ન એ છે, એ વિદેહ ક્ષેત્રે ગયા એ મુનિપણું છે? ત્યાંથી આવીને 5 પરમાગમોની રચના કરી એ એનું મુનિપણું છે? શુદ્ધોપયોગ રૂપ એ મુનિપણું છે. રત્નત્રય રૂપ શુદ્ધોપયોગ રૂપ નિશ્ચય એ મુનિપણું છે ને. તો અહીંયા તો લખે છે કે ભાઈ જિનકી મુદ્રા, મુદ્રા કોની? દેહની, શરીરની, સંયોગની કે આત્માની? આ બતાવો, આ મુદ્રા કોની? આ કોણ છે? આ ગુરુદેવ છે ને. આ ગુરુદેવ પણ છે. હા, સમજાય છે હું શું કહું છું? અરે જે દેખાય છે એ તો દેહ છે, અને જે છે જાણનારો દેખનારો એ તો કોઈ દી ચર્મચક્ષુએ દેખાય નહીં. સમજાય છે એ તો અતિન્દ્રિય ગોચર છે ને. એમ અહીંયા કહે છે कि जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली होती है, जिनके अंदर में रोम रोम में उपशम रस बरसता है, जो काया से भी दिगंबर हो, એ બધી બાહ્ય સંયોગોનો પરિચય છે. બસ એટલું જ કહેવા માંગુ છું. સાચું મુનિપણું, શુદ્ધોપયોગ રૂપ મુનિપણું એ આખી અંતરંગની વસ્તુ છે. થોડીક જ ક્ષણો આજે આપણે લઈશું, બરાબર? હવે માંડ આપણી પાસે 7-8 મિનિટ છે. જે છે એમાં જો आहार संबंधी आँखों प्रकरण. आहार अनेकों प्रकार का होता है. एक तो सर्व जगत प्रसिद्ध मुख द्वारा किया जाने वाला खाने पीने या चाटने की वस्तुओं का है. चारे गतियों जीवों उसे कवलाहार कहते हैं. जो एक बात कहूँ, આ પ્રવચનનો વિષય નથી. તમે લોકો વિદ્યાર્થી બનીને સાંભળો, લખો, વાંચો, સમજો. કવલાહાર શબ્દ, कवल એટલે કોળિયો, कवलाहार कहते हैं. जीव के परिणामों द्वारा प्रतिक्षण कर्म वर्गणाओं का ग्रहण कर्माहार. जो आ तो निरंतर चालू છે, परिणामों ने લીધે કર્મોનો આહાર. वायुमंडल से प्रतिक्षण सतह प्राप्त वर्गणाओं का ग्रहण नो कर्माहार. समझाय છે? समझो બહાર ગયા અને કોઈ દૂરથી મિત્ર આવતો દેખાય, રાગનો ઉદ્રેક અંદરમાંથી ઉછળી પડે, એને ભેટી પડવાના ભાવ થાય. કોણ છે એ? સિદ્ધાંતની ભાષામાં એનો કર્મ છે. એનો કર્મનું ગ્રહણ થયું કે નહીં? હા, ક્યાંય દુકાને જઈને ઊભા, દૂધ લેવા માટે દૂધની ડેરીએ જઈને ઊભા, 25 વર્ષથી જે વ્યક્તિ મળ્યા ન હોય, ઓચિંતાના બાજુમાં ઊભા હોય, ઓહો તમે આવ્યા, કેમ છો? મજામાં? હવે છોકરાઓ કેમ છે? આ વાતો ક્યાંથી આવી? 25 વર્ષથી તો ભૂલામણામાં હતા. રાગ ઉછળ્યો ને, એનો કર્મ. સમજાય છે? મુનિરાજને આવો ઉમળકો ન હોય. હોય મોળકો આવો એવું કહે ગ્રહસ્થને? ગયા અઠવાડિયે પણ તમારે ત્યાં અમે આહાર માટે આવ્યા હતા, બહુ સરસ તમે આહાર આપ્યા હતા, બહુ ભાગ્યશાળી છો. વખાણ કરશે? બોલો, બોલા, કીધું તું કે નહીં? શ્રાવકના વખાણ નહીં કરે, ઉલટાનું મુનિરાજને આહાર આપીને શ્રાવક ધન્યતાનો અનુભવ કરે. અને એ ભાગ્યશાળી હોય તો શું સમજાણું? કે મુનિરાજને એનો ઉપકાર સ્મરણ ન કરવાનું હોય. વાત સમજાય છે? પોઈન્ટ સમજાય છે? મુનિરાજ શ્રાવકની ઘરે આહાર માટે આવ્યા. બોલો સાહેબ, કોણ કોના ઉપર ઉપકાર કર્યો? શ્રાવકે કર્યો. કેમ નહીં? એ તો મહા અસંયમી છે, એનામાં આવડત જ ક્યાં છે સંયમીને અનુમોદના કરે. અરે સંયમી એની ઘરે આવ્યા, જાણે કે કલ્પ વૃક્ષ આવ્યું, હરતું ભરતું જૈન ધર્મ આવ્યું, સંયમના સાક્ષાત દર્શન દીધા. જગની નશ્વરતા કોને કહેવાય એના દર્શન એને આપ્યા. તો મહાભાગ્ય તો ઓલો શ્રાવકનો છે. એ તો ધન્ય 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 પ્રભુ, તમે અમારા આંગણે પધાર્યા. કેટલું સરસ છે આ.
गर्भस्थ बालक द्वारा ग्रहण किया गया माता का रजांश भी उसका जो 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 શું રજાંશ શું છે? સાંભળ્યું છે શબ્દ ક્યારે? રજાંશ. અરે રજ અને વીર્ય. પુરુષનું વીર્ય, સ્ત્રીનું રજ. રજ અને વીર્ય મળીને સંતાનની ઉત્પત્તિ થાય. એટલે માનો જે સ્રાવ છે ને રજાંશ, બોલો એ આહાર છે. ઘણીવાર ગુરુદેવશ્રી આ વાત કરતા હોય છે. ઉંમરની વાત જ્યારે કરે ને, ગર્ભમાં જે 9 મહિના હતા એની ગણતરી કરો ને. પણ પાગલ દુનિયાને એની ખબર જ ક્યાં છે? જન્મદિવસ જે ઉજવે, સમજો કે આજે 6 ફેબ્રુઆરી, આજે બાળક જન્મેલું છે, આજનો આ દિવસ જન્મદિવસ તરીકે ઉજવે, પણ 9 મહિનાની ક્યાં ગણતરી છે? 9 મહિનો તો નાનો થઈને ઓલું જન્મ્યો હોય. શું સમજાણું? 50 વર્ષની ઉંમર છે એમ સમજો એની, આજના દિવસે જન્મેલું છે, તો 50 વર્ષમાં તો -9.9 પૂરેપૂરો જો ગર્ભ રહેલો હોય તો 9 મહિના અને 9 દિવસ. એ ઓછા વધતા જાય એ વસ્તુ જુદી છે. કોઈ બાળક તો 6 મહિનામાં થાય અને 5 મહિનામાં થાય, અને મેડિકલ સાયન્સ જે એ સમજે પ્રીમેચ્યોર સ્થિતિમાં જ બાળકનો જન્મ થાય. પણ શારીરિક વિજ્ઞાન તો એમ જ કહે છે કે 9 મહિના અને 9 દિવસ. તો એટલો તો ઘટાડો માઇનસ થઈને જ આજકાલના ઓલા ગવર્મેન્ટ કોમર્શિયલ લેંગ્વેજમાં કહીએ એટલો TDS કપાય જ. એ 9 મહિના અને 9 દિવસ એ TDS છે. સમજાય છે? દુનિયાને ક્યાં ખબર છે બધા? એટલે એમાં શું છે? જન્મદિવસની ઉજવણી અને ખરેખર હસવું આવે આપણને. એક તરફ તો અશરીરી સિદ્ધ ભગવાન ભાવના તો એવી, અને તોય 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, તોય હજી લગ્ન દિવસની ગાંઠ, શું કહેવાય એને, એનિવર્સરી, મેરેજ એનિવર્સરી, અને બર્થડે. બોલો કેટલી હોશો, કેટલો રાગનો ઉદ્રેક. એક તરફ તો વૈરાગીની એવડી ઊંચી વાતો, અને બીજી કોર રાગમાં એટલો ઉછાળો. આ બેઉ તલવાર એક મ્યાનમાં રહે. ચલો હું જ પ્રયોગ કરીને જોઉં. 30મી જુલાઈએ જન્મદિવસ, હું કયો હોટલ ઓલો ઇમ્પિરિયરમાં મોટી પાર્ટી આપું, અને સૌએ સૌ સાગમટે નોતરું આપું. સાહેબ તમે મને ગાંડામાં તો સૌથી પહેલાં ખતવશો જ, બોલશો નહીં વિવેક ખતર. તમે જ નહીં, આખી દુનિયા જ ખતવે. જો તો ખરા તત્વની આવડી મોટી મોટી વાતો કરે, અને પછી બર્થડે પાર્ટી. તમે વિચાર તો કરો. તો એક વિદ્વાન પાસેથી, એક સંનિષ્ઠ વ્યક્તિ પાસેથી સમાજ કેવી અપેક્ષા રાખે? એમ જનવાણી એકોએક મુમુક્ષુ પાસેથી, એકોએક આત્મ સાધક પાસેથી, આત્માર્થી પાસેથી, એક શ્રોતા પાસેથી, દૈનિક શ્રોતા પાસેથી, 365 દિવસના શ્રોતા પાસેથી કેવી અપેક્ષા રાખે? બતાવો. डांडा हाले ना, लेकिन चलता है, चली आ रही है, चल रहा है. ये मोह છે, એ મોહના ચાળા છે, એ અજ્ઞાન છે, એ મોહનો નશો છે. ભૂમિકા પ્રમાણે એમ કરીને ઉંદરની જગ્યા ઊંટ ગરી ગયું છે. ઉંદરની જગ્યા ऊंट गरी गयो છે. विचारजो. पक्षी अपने अंडों को सेते हैं, वह ऊष्माहार. जो साइंस कौलाहार, कर्माहार, नो कर्माहार, ऊष्माहार. साधुजन इंद्रियों को वश में रखने के लिए दिन में एक बार जो खड़े होकर उबाच यथालब्ध जेम मळे तेम गृद्धि एवं रस निरपेक्ष तथा पुष्टिहीन आहार लेते हैं. मुनिराजनी सामान्य आहारनी बात. હવે જોજો, આહાર સામાન્ય, ભેદ લક્ષણ, આહાર સામાન્યના લક્ષણ, आहार के भेद प्रभेद, नो कर्माहार, कौलाहार के लक्षण. जो खाद्य स्वाद्य आदि आहार देखें
खाद्य स्वाद्य लेय पेय पानक एवं कांजी आदि के लक्षण, निर्विकृति आहारનું લક્ષણ, ભોજન શુદ્ધિના સામાન્ય લક્ષણ, એમાં ભક્ષાભક્ષ વિચાર, જલગાલન પાણી ગાળવાની વિધિ, રાત્રિ ભોજન ત્યાગ અંતરાય, अन्न शोधन विधि, आहार शुद्धि નું लक्षण, પછી चौके के बाहर से लाए गए आहार की ग्राह्यता શું છે, मन वचन काय आदि शुद्धि, आहार कालનો प्रमाण, कर्म भूमिया स्त्री पुरुषનો उत्कृष्ट आहार के प्रमाण संबंधी सामान्य नियम, भोग भूमियों के आहार का प्रमाण, भूमि भोजन मौन पूर्वक करना चाहिए, आहार साधुचर्या, साधु की भोजन ग्रहण की विधि, भिक्षा दिन में एक बार खड़े होकर भिक्षावृत्ति से पानी पात्र में लेते हैं, भोजन करते समय खड़े होने की विधि, जो उभा रहवानी पण विधि, विवेक खड़े होकर भोजन करने का तात्पर्य, नवदा भक्ति पूर्वक लेते हैं, भक्ति भिक्षा, एक चौके में एक साथ अनेक साधु भोजन कर सकते हैं, चौके से बाहर का लाया आहार भी कर लेते हैं, पंक्तिबद्ध 7 घरों से आहार ले लेते हैं पर अन्यत्र का नहीं, शपक, પછી સાધુ કે યોગ્ય આહાર શુદ્ધિ, જો 40 દોષોं से रहित, આની ચર્ચા આપણે કરી હતી હમણાં જ 2 દિવસ પહેલાં, अधक कर्मादि दोषों से रहित लेते हैं, अधक कर्मादि दोषों का नियम केवल प्रथम एवं अंतिम तीर्थ में, अपवाद योग्य मात्रा प्रमाण में लेते हैं, यथालब्ध रस निरपेक्ष लेते हैं, पौष्टिक भोजन नहीं लेते हैं, શું કીધું, અને આપણે ગ્રહસ્થ બોલો તો ખરા મોટેથી, પૌષ્ટિક જ લેવાય સાહેબ, નહીં તો નબળાઈ આવે. હા સાહેબ એક વાત કરું, આપણે તરસ લાગે છે ને તો પાણી પીવાની બાબતમાં પણ આપણે પૌષ્ટિકતાનું ધ્યાન રાખીએ છીએ, કેટલી દેહ બુદ્ધિ છે. મુનિરાજ નિયમ છે પૌષ્ટિક આહાર તો નહીં જ લે, भक्षाभक्ष गृद्धता स्वच्छंदता सहित नहीं लेते हैं, दातार पर भार न पड़े इस प्रकार लेते हैं, भाव सहित लिया गया आहार ही वास्तव में शुद्ध है. आहारનો काल, जो स्वस्थ साधु के आहार का प्रमाण, साधु के आहार ग्रहण करने के काल की मर्यादा, आहार के 40 दोषों का नाम, 14 मल दोष, 7 विशेष दोष, उद्देश्य गध कर्म, 40 दोषों के लक्षण, अतिचार अंतराय, दातार संबंधी दोष, दातार के गुण दोष, दान देने योग्य अवस्थाएं, भोजन ग्रहण करने के कारण प्रयोजन, जो संयम रक्षार्थ करते हैं, शरीर रक्षार्थ नहीं, और हम आप लोगों के जीवन में शरीर रक्षार्थ ही भोजन, संयम का तो कोई नामो निशान ही नहीं. विचार तो करो, शरीर के रक्षणार्थ भी कथनचित ग्रहण, शरीर के रक्षणार्थ औषध आदि की इच्छा, शरीर व संयमार्थ ग्रहण का समन्वय केवली. मैं तमने कम से कम 50 થી 75 પોઈન્ટ્સ અત્યારે વાંચી સંભળાવ્યા. હવે એની રામાયણ ચાલુ થશે. મેં તમને શું કીધું હતું શરૂઆતમાં, કમ સે કમ 10 દિવસ સુધી આની ચર્ચા કરીએ ને તો સમય ઓછો પડે. જો હવે આગમ પ્રમાણ સાથે વાત આવશે, સર્વાસિદ્ધિ, રાજવાર્તી, તમે જોતા જ જાઓ, આ બધું આગમ પ્રમાણ સહિત છે, બધું આહાર સંબંધીનું આ બધું છે. થોડોક દરિયાને કમ સે કમ જોવાની તો ઝંકના આપણે સેવીએ, હા, કેવળ બોલીએ અનાહારક સ્વભાવની સાધના, પણ આહાર કોને કહેવાય, અનાહારક સ્વભાવ કોને કહેવાય, એ બધું થોડોક અભ્યાસ ગહેનતાથી. જો ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય, ગળાડૂબ એમાં અંદરમાં ડૂબકી મારવી જોઈએ. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो